પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝના બનાસકાંઠાના મહત્વના સમાચાર જોઈએ। પાલનપુરના રામપુરા 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે આદિવાસી સમાજના લોકો કલેક્ટરને આપ્યું આવેદન। દાતા અંબાજી અમીરગઢ સહિતના તાલુકામાં વસતા આદિવાસી સમાજે રેલી નીકાળી સૂત્રોચ્ચાર પોકાર્યા। જાતિ અંગેના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓ અને સરકારી નોકરીના ઓર્ડરને લઈને આદિવાસી સમાજની રેલી। જાતિના દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ અટવાયા। આદિવાસી સમાજ યુવાનોને સરકારી નોકરી મળવા છતાં સરકારે ઓર્ડર રોકી રાખ્યા છે। દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા। રાજસ્થાન રાવત રાજપૂત શાખા મહાસભા પાલનપુર દ્વારા આયોજિત શ્રાવણ મહોત્સવ યોજાયો। મહિલા અધ્યક્ષ રેખાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને પવિત્ર શ્રાવણ માસમાં મહિલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાજસ્થાનની પરંપરાની અનુસાર આ કાર્યક્રમમાં મહિલા પ્રદેશ અધ્યક્ષ હેમલતા અને સમસ્ત કાર્યકરની હાજરી રહી હતી। 4 વર્ષની પાલનપુરમાં રેખાબેન ચૌહાણની અધ્યક્ષતામાં દર વર્ષે પાલનપુરમાં મહિલા જાગૃતિ અને સમાજ ઉદ્યાન માટે છેલ્લા 4 વર્ષથી કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજસ્થાનથી પાલનપુરમાં ધંધો રોજગાર અર્થે આવેલા રાજપૂત રાવત સમાજના લોકો પાલનપુરમાં 250થી વધુ લોકો પાલનપુરમાં વિવિધ વિસ્તારોમાં વસવાટ કરે છે। આજે પવિત્ર શ્રાવણ માસમાં રાજસ્થાની પોશાકમાં મહિલાઓ પાલનપુરની ખાનગી હોટલમાં એકત્ર થઈ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચના કરી ત્યારબાદ રાજસ્થાની ભજનો અને ગીતો ઉપર નૃત્ય કરી ઉત્સાહભેર શ્રાવણ માસની ઉજવણી। અંબાજી ખાતે શ્રાવણીઓ જુગાર રમતા 28 શકુનીઓ ઝડપાયા। પહેલા અંબાજી માતાના દર્શન કર્યા બાદ 28 જુગારીઓ ધર્મશાળામાં જુગાર રમવા માટે શ્રી ગણેશ કર્યા। અંબાજી પોલીસને બાતમી મળી તેના આધારે રેડ કરી તમામ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે અંબાજી ખાતે ધર્મશાળામાં રોકાયા હતા। પોલીસ 28 જુગારીઓ સાથે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે। રોકડ રકમ 4,61,620 રૂપિયા, મોબાઈલ અન્ય કુલ 10,99,930 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। થરાદ તાલુકાના મેઘપુરા નજીક સુજલામ સુફલામ કેનાલ પર બનાવેલ નવીન પુલ જર્જરિત બન્યો। કેનાલમાં પાણી છોડે તે પહેલા પુલને ઠેર ઠેર તિરાડો પડતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી છે। પુલ પરથી લોકોને અવર જવર કરવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને ચિંતાનો ભય સતાવે છે। અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા માટે તાલુકા પંચાયત દ્વારા જાહેર માર્ગો પર સ્ટોલ માટેના ખુલ્લા પ્લોટની હરાજીની શરૂઆત કરવામાં આવી છે। હરાજીનો પ્રારંભ દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યો હતો। આ હરાજી 4, 5 અને 6 તારીખ સુધી ચાલશે। હરાજીના સ્થળે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા।